જગત જીતી શકીએ એવી વાત શંકરાચાર્યજી આપણને બતાવી. જીતમ જગત કે ન, બહુ સીધો સાદો જવાબ છે, મનો હિ યેન. જેણે પોતાનું મન જીત્યું ને એણે આખું જગત જીતી લીધું. ક્યાં બહાર લડાઈ કરવાની જરૂર છે? ક્યાં બહાર કોઈને પાછા પાડવાની જરૂર છે? આખી દુનિયાને જીતે જીતે છેલ્લે માણસને જોઈએ છે શું? થોડા સમય પહેલા સારંગપુરની અંદર એક 12મા ધોરણનો વિદ્યાર્થી આવ્યો હતો. સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને બાયોલોજી ગ્રુપની અંદર એ પોતે ભણતો હતો. એક સંતે એને પૂછ્યું કે તું 12મા ધોરણમાં ભણે છે તો તારું ધ્યેય શું છે? હોશિયાર હતો છોકરો અને મહેનતુ પણ હતો. એણે વાત કરી કે સ્વામી, મારો ધ્યેય તો એવો છે કે મારે છે ને 12મા ધોરણની અંદર 95% માર્ક્સ લાવવા છે. એ સંતે કીધું કે હું એવું નથી પૂછતો કે તારે કેટલા ટકા લાવવા છે, પણ તારું ધ્યેય શું છે? કે ધ્યેય આ જ છે. પેલા સંત કે એમ નહીં, તારું અલ્ટિમેટ ધ્યેય શું છે? પેલા છોકરાએ કીધું મને કંઈ સમજાતું નથી, તમે શું કહેવા માંગો છો? એટલે પેલા સંતે કીધું કે 95% માર્ક્સ લાવવા એ તારું ધ્યેય છે કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું એ તારું ધ્યેય છે? એટલે પહેલાં કીધું હા બરાબર, મારે 95% લાવીને બેસવાનું તો નથી જ, એના મેડિકલમાં કોલેજમાં એડમિશન મેળવવા માટે તો મારે 95% લાવવા છે, એટલે એ જ મારું ધ્યેય છે. એ સંતે કીધું એ પણ તારું ધ્યેય નથી. કે તો શું છે મારું ધ્યેય? પેલા સંત બોલ્યા કે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું એ તારું ધ્યેય નથી, પણ ડૉક્ટર બનવું એ તારું ધ્યેય છે. કારણ કે ઘણીવાર એવું બને છે, અમે લોકો જ્યારે 1989ની સાલમાં 12મા ધોરણમાં વિદ્યાનગરમાં હતા, એ વખતે મારી સાથે એક વિદ્યાર્થી ભણતો હતો, રૂમ પાર્ટનર હતો, અને 12મા ધોરણમાં બહુ જ સારા પર્સન્ટેજ એને આવ્યા અને કરમસદની અંદર પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં એને એડમિશન પણ મળ્યું. એ હજી સુધી ડૉક્ટર નથી થયો. એવો કુસંગ એને લાગ્યો અને એવું વાતાવરણ એવું મળી ગયું અને ફંટાઈ ગયો, વિઘ્નો આવ્યા, એ ડૉક્ટર બની શક્યો નથી. તો તું મેડિકલ કોલેજમાં એડમિશન મેળવીશ એટલે તારું કામ થઈ જશે? એ કે હા બરાબર છે, મારે તો ડૉક્ટર બનવું એ જ મારું ધ્યેય છે. પેલા સંતે કીધું એ પણ તારું ધ્યેય નથી. સાચું બોલ, ડૉક્ટર બનવું એ તારું ધ્યેય છે કે પૈસા કમાવા એ ધ્યેય છે? પ્રેક્ટિસ ન ચાલી તો? એ કે હા બરાબર, મારે તો પૈસા જ કમાવા છે, મારે તો એ જ જોઈએ છે. પેલા સંતે કીધું એ પણ તારું ધ્યેય નથી. પૈસા કમાવે તારું ધ્યેય છે કે પૈસામાંથી જે બંગલા બને, પૈસામાંથી ગાડીઓ આવે, પૈસાથી સમાજમાં પ્રતિષ્ઠા વધે, પૈસાથી તારું યોગ્ય જગ્યાએ બહુ સારી જગ્યાએ તારું લગ્ન થાય, આવું બધું તારા મનમાં છે? એ કે હા આ જ છે મારા મનમાં. પૈસા કંઈ થોડા ગોડાઉનમાં મૂકવા માટે હોય છે, મારે આ બધું જ જોઈએ છે. પેલા સંત કે એ પણ તારું ધ્યેય નથી. બંગલા મળે, ગાડી મળે, પ્રતિષ્ઠા મળે, પણ એ બધું મેળવીને તારે તો શું જોઈએ છે ખબર છે? બસ મજા કરવી છે, આનંદ કરવો છે, ભોગવવો છે, એન્જોય કરવો છે આપણે જીવનમાં. એ કે હા બસ એ જ જોઈએ છે મારે, આ બધું કંઈ થોડું રાખી મૂકવાનું છે. એમાંથી જે મજા આવે ને એ જ મારે જોઈએ છે, એમાંથી જે આનંદ આવે ને એ જ મારે જોઈએ છે. પેલા કે એની ગેરંટી નથી આટલું મળ્યા પછી. આ બધામાંથી શું જેટલા ડૉક્ટર બની ગયા, જેટલા પૈસાવાળા બની ગયા, એ બધા સુખી થઈ ગયા? મન જો ઠેકાણે નથી તો એ પણ સુખી નથી. અંદરથી સુખી થવાનું છે. અને અડધા પડધા સુખી આપણે નથી થવું, આખા સુખી થવું છે, પૂર્ણ સુખી થવું છે, કાયમ માટે સુખી થવું છે. ઘડીક સુખ ને ઘડીક દુઃખ એવું આપણે નથી જોતું. આપણે એવો આનંદ જોઈએ છે જે ક્યારેય ન જાય. તો એના માટે જગત જીતવાથી પણ નહીં થાય. અમારે ત્યાં સારંગપુરમાં પ્રમુખ સાહેબ મહારાજ એકવાર બિરાજમાન હતા અને એ વખતે કથામાં એમણે વાત કરી. એ વખતે નામ દેવામાં વાંધો નથી, ભારતના વડાપ્રધાન નરસિંહ રાવ હતા. એટલે મોટા પુરુષ તો પોતે અલમસ્ત તો બધું જેમ જેમ બોલતા હોય. તો સ્વામીશ્રી વાતમાં કરતા આપણને એમ કે વડાપ્રધાન થઈ જાય બહુ સુખી થઈ જાય. સ્વામી કે નરસિંહ રાવને બહુ સુખ છે એમ?
પછી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, એમણે કીધું નરસિંહરાવને કેવું સુખ છે? પછી એ કે ગામડાની અંદર પેલા કૂતરા હોય ને, એમાં કેટલીક વખત કોઈક કૂતરાને માથામાં અમુક વસ્તુ વાગે, પછી છે ને એ સડે, એમાં કીડા પડે, અને ઘણી વખત તો એવી પરિસ્થિતિ થાય એ કૂતરાની, એ ઊભો ન રહી શકે, બેસી ન શકે, સૂઈ ન શકે, અને આમથી આમ હડિયાપાટી કરે, આમથી આમ હડિયાપાટી કરે, કોઈ જગ્યાએ એને ચેન હોય નહીં. આટલું કહીને સ્વામી બોલ્યા કે નરસિંહરાવની દશા આવી છે. મોટા પુરુષ બધાના અંતરનું જોઈને બોલતા હોય. શું દુનિયાના રાજા થઈ ગયા એટલે સુખી થઈ ગયા? ના પાડે છે શંકરાચાર્ય, કે છે જીતમ જગત કે ન મનોહી યે ન. મન સ્થિર થાય, મન શાંત થાય, ઝૂંપડામાંય શાંતિ. અને જો મન અશાંત હોય, બંગલામાંય અશાંતિ. જો મન સ્થિર હોય, મન શાંત હોય તો તડકામાંય શાંતિ. મન અસ્થિર હોય, અશાંત હોય તો એર કન્ડિશનમાંય અશાંતિ. સુખ એ મન સાથે જોડાયેલી વસ્તુ છે. અને મનને સ્થિર કરવા માટેનું, મનને જીતવા માટેનું સાધન કયું છે? બહુ મોટું લશ્કર લાવીએ તો મનને જીતી શકાય? ઘરમાં બહુ જાજી બંદૂકો વસાવી દઈએ આપણે તો મનને જીતી શકાય? કઈ રીતે મનને જીતવું? બહુ સવારના પોરમાં આપણે બહુ એક્સરસાઇઝ કરીને શરીર જાડું કરી નાખીએ તો મનને જીતી શકાય? કઈ રીતે જીતાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે કાર્યાણીનું 12મું વચનામૃત, કે મનને સ્થિર કરવું હોય ને નિર્વિષય તો કરવું હોય તો શું કરવાનું? જંગલમાં જતા રહો. શ્રીજી મહારાજ ના પાડે છે, જંગલમાં જવાની જરૂર નથી. તો બહુ તપશ્ચર્યા કરો ઊંધે માથે લટકીને, તો કે એવું પણ કરવાની જરૂર નથી. કલાકો સુધી ધ્યાનમાં બેસો, એવું પણ કરવાની જરૂર નથી. તો શું કરવાનું છે? શ્રીજી મહારાજ કહે છે કે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એનાથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી. કોઈ મોટું નહીં. શ્રીજી મહારાજ કે તમે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરો, તમે ધ્યાન કરો, તમે માળા કરો, એમાં પણ જેવું મન સ્થિર નહીં થાય એવું ભગવાનની કથા. પણ બે શબ્દો વાપર્યા, એક તો વિશ્વાસ રાખીને અને બીજું પ્રીતિએ સહિત. કોને પ્રીતિએ સહિત કોને સાંભળ્યું કહેવાય? આપણે 2020ની મેચ ચાલતી હોય અને ભારતની સામે પાકિસ્તાન હોય અને કટોકટી બરાબર જામી હોય ને છેલ્લા 10 દડા બાકી હોય ને એ વખતે જે જોઈએ ને એ પ્રીતિએ સહિત જોયું કહેવાય. તત્પરતા, ઝીલવાની જે તત્પરતા, કે હમણાં એક દડો નથી જવા દેવો, એક ફટકો નથી જવા દેવો, એવી જે તત્પરતા પ્રીતિએ સહિત સાંભળ્યું કહેવાય. અને વિશ્વાસે સહિત સંશયાત્મા વિનશ્યતે. ગીતા એમ કે છે કે જ્યારે આપણે કંઈક ગ્રહણ જ કરવું છે ત્યારે વિશ્વાસ રાખીને સાંભળીએ તો એ શબ્દોનો આપણને જેવો જોઈએ એવો લાભ થાય. આપણે 3 દિવસ કથા સાંભળવાના છે અને 3 દિવસ આપણે 1.5 કલાક અહીં આવીને બેસવાના છીએ. આ આપણે સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છીએ. આપણે જેમ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને એમ આપણે આ સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, રોકાણ કર્યું. આપણે સારો વેપારી હોય એ કેવો વિચાર કરે કે 10 લાખ રૂપિયા આપણે રોક્યા છે તો મેક્સિમમ આપણે આઉટપુટ કેવી રીતે લઈ શકીએ, એમાંથી વધુમાં વધુ નફો કેવી રીતે લઈ શકાય. 10 લાખ રૂપિયા આપણે રોક્યા અને વર્ષે 100 રૂપિયા નફો થાય તો એ નફો ના કહેવાય. આપણને પોસાય નહીં એવું રોકાણ કરવું. આપણે એવો વિચાર કરીએ આટલું રોકાણ કર્યું છે એમાંથી વધુમાં વધુ નફો આપણે મેળવવો છે. આપણે બધા અહીં બેઠા છીએ, 1.5 કલાક પછી આપણે ઊભા થઈશું. આપણને બધાને એક સરખો લાભ મળશે કે કોકને વધારે મળશે ને કોકને ઓછો મળશે? શ્રીજી મહારાજને આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે સારંગપુરના 5મા વચનામૃતની અંદર, કે ભગવાનની કથા સાંભળતા હોય અથવા દર્શન કરતા હોઈએ તો બધાને એક સરખો લાભ થાય, કોકને વધારે થાય ને કોકને ઓછો થાય? મહારાજ કે કોકને વધારે થાય ને કોકને ઓછો થાય. કોને વધારે થાય? મહારાજે કીધું મહિમા હોય એને વધારે થાય, એકાગ્રતા હોય એને વધારે થાય, પ્રીતિ હોય એને વધારે થાય. તો આપણે સારા વેપારી છીએ, આપણે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે તો આપણે નફો શું કામ ઓછું કામ લઈએ? આપણે શું કામ ટાઈમને જવા દઈએ?
એ સમયમાંથી મેક્સિમમ લેવું છે. એટલે આપણે અત્યારે શરૂઆતની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ, બધા અમે અને તમે બધા આપણે પ્રાર્થના એ કરીએ કે એ આપણી બુદ્ધિમાં પ્રકાશ કરે, એ આપણને એવી શક્તિ આપે, એવી ક્ષમતા આપે, એ વક્તાને સુજાડે ને શ્રોતાને સુજાડે, એવું સુજાડે કે જેનાથી આપણે એમનાથી વધારે નજીક જઈ શકીએ. અત્યારે જે છીએ એના કરતાં એમનાથી વધારે નજીક જઈ શકીએ. પંચાળાનું પેલું વચનામૃત શ્રીજી મહારાજ દ્રષ્ટાંત એવું આપે છે કે મશાલ બળતી હોય અને મશાલની પાસે જઈએ તો પ્રકાશ વધારે હોય, જેમ જેમ એનાથી દૂર જતા જઈએ એમ પ્રકાશ ઓછો થતો જાય, ઘણે દૂર જતા જઈએ તો પ્રકાશ બિલકુલ હોય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે સંપૂર્ણ સુખ તો ભગવાનની મૂર્તિમાં છે. આપણે જેમ એનાથી વધારે નજીક જઈએ, વધારે નજીક જઈએ, અધિક સુખનો અનુભવ થતો જાય, અને જેમ એનાથી દૂર જતા જઈએ એમ ઓછા સુખનો અનુભવ થતો જાય. આપણે એમનાથી નજીક જઈ શકીએ, એમના સામીપ્યનો અનુભવ કરી શકીએ ભગવાનના. એ પ્રાર્થના કરીને આપણે આ કથા રોજ આપણે પ્રાર્થના કરીને આપણે એટલા માટે મંગલાચરણ શરૂઆતમાં કરીએ છીએ ને, એ ખાલી રિચ્યુઅલ નથી કે ખાલી કરવા ખાતર વસ્તુ નથી કે એ ખાલી વિધિ માત્ર નથી, પણ એ આપણી ભગવાનને પ્રાર્થના છે કે આપ અમારી બુદ્ધિમાં પ્રકાશ કરજો, આપ પ્રવેશ કરજો અને અમે આપના સ્વરૂપથી વધારે સામીપ્યનો અનુભવ કરી શકીએ એવું અમારા માટે તમે કરી આપજો. તો આપણે 3 દિવસ સુધી જે કથા વાર્તા સાંભળવાના છીએ, પ્રવચન સાંભળવાના છીએ, એનો વિષય શું છે? એનો વિષય છે અંતરદૃષ્ટિ. આપણે બહાર બહુ દ્રષ્ટિ કરીએ છીએ, સવાર થાય સાંજ પડે ત્યાં સુધી આપણે બધું બહાર જોઈએ છે. હવે આપણે 3 દિવસ જે જોવાના છીએ ને, અંદર જોવાના છીએ. બાહ્ય દ્રષ્ટિની વ્યાખ્યા શું છે? બાહ્ય દ્રષ્ટિની વ્યાખ્યા એ છે કે જે જોવાથી અશાંતિ થાય, જે જોયા પછી અથવા જાણ્યા પછી આપણને અપૂર્ણતા અનુભવાય, અને જે જોયા પછી કે જાણ્યા પછી આપણે અસ્થિરતાનો અનુભવ કરીએ ને, એ બાહ્ય દ્રષ્ટિ છે. એનાથી ઊંધું, જે જોયા પછી આપણને શાંતિ થાય, જે જોયા પછી કે જાણ્યા પછી આપણને પૂર્ણતાનો અનુભવ થાય, અને જે જોયા પછી કે જાણ્યા પછી આપણે સ્થિરતાનો અનુભવ કરી શકીએ, એ અંતરદૃષ્ટિ છે. એ આપણે કરવાના છીએ. ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ નામનું એક બહુ વિશ્વ પ્રસિદ્ધ સેલ્ફ ડેવલપમેન્ટનું પુસ્તક આ સ્ટીફન કવીએ લખ્યું છે, અને એમણે બહુ પ્રસિદ્ધ, વિશ્વ પ્રસિદ્ધ આ પુસ્તક થયું છે. એમાં એણે 7 ટેવોની વાત કરી છે જે મહાન પુરુષો જગતમાં છે, પહેલા થયા છે અને અત્યારે છે. એ બધાએ પોતાના જીવનની અંદર કઈ સુટેવોને સ્થાન આપ્યું છે, એમાં એમણે 7 સુટેવોને ગણી છે. એમાં છેલ્લી એક હેબિટ છે, એનું નામ છે શાર્પન ધ સો. એ હેબિટ શું કે છે? એક નાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક માણસ એક શાહુકાર પાસે જાય છે અને જઈને કહે છે કે સાહેબ મારી પાસે કોઈ કામ ધંધો નથી, મને કંઈક કામ આપો તમે. એ શાહુકાર કહે છે કે જો આ મારું બંગલો છે, બાજુમાં એક મોટું જંગલ છે, મારી જ માલિકીનું છે, આ કુહાડો છે ઉપાડ અને ઝાડ કાપવાના તારે, એક ઝાડ કાપીશ એટલે હું તને 100 રૂપિયા આપીશ, સાંજ સુધી જેટલા કપાય એટલે કાપજે. કુહાડો લઈને પેલો ઉપડ્યો, રાત સાંજ સુધીમાં 7 ઝાડ કાપી નાખ્યા, સાંજે 700 રૂપિયા લઈને જતો રહ્યો. પેલા એ શાહુકારે કીધું રોજ આવજે. બીજે દિવસે આવ્યો, સવારમાં 6 વાગ્યામાં આવી ગયો, એ જ કુહાડો લઈને મંડ્યો, આખો દિવસ મહેનત કરી પણ સાંજ પડી ત્યાં 6 ઝાડ જ કપાયા. ત્રીજે દિવસે એ જ કુહાડો લઈને આવ્યો, આખો દિવસ મહેનત કરી પણ 5 ઝાડ જ કપાયા. ચોથે દિવસે કેટલા કપાયા? 4. પાંચમે દિવસે 3, છઠ્ઠે દિવસે 2, સાતમે દિવસે 1, અને 8મે દિવસે તો હવારથી હાંજ સુધી માંડ્યો ને કે ઝાડ જ ન કપાણું. સાંજે જ્યારે પરસેવે રેપઝેપ થઈને કુહાડો પાછો મૂકવા આવ્યો, એના શેઠે પૂછવા આજ કેટલા કપાયા? પેલા વિલે મોઢે જવાબ આપ્યો, આજ તો સાહેબ એકેય ન કપાયું. કે કેમ એવું થયું? ખબર નથી પડતી સાહેબ, હું મહેનત તો એટલી ને એટલી કરું છું, ઝાડ કપાતું નથી.
પહેલાં કીધું તારો કુહાડો જોવા દે, અને કુહાડો તપાસ કર્યો ને, શું થયું હતું? ધાર બુઠ્ઠી થઈ ગઈ હતી. કે મૂરખ તું જોતો ખરો, આ તારી કુહાડાની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે, અને ઘસીને તારે ધાર કાઢવાની હોય. એ કે સાહેબ મારી પાસે ટાઈમ ક્યાં છે? જો હું ધાર કાઢવા માટે ટાઈમ બગાડું તો ઝાડ ક્યારે કાપું? પેલા એ કીધું કે અરે આ ટાઈમ બગાડ્યો ન કહેવાય, આ ધાર કાઢવામાં તો 10 મિનિટ કાઢીશ ને તો તારી 8 કલાક સુધરશે. શાર્પન ધ સો. તમારી કુહાડીની ધાર કાઢશો તો બધા કામમાં ઉપયોગી થશે. આપણે અહીંયા આગળ જે ભેગા થયા છે ને, અંતરદ્રષ્ટિ, આખો દિવસ બાહ્ય દ્રષ્ટિ ભલે કરતા હોઈએ, આ અંતરદ્રષ્ટિની પ્રક્રિયા એ કુહાડીની ધાર કાઢવાની પ્રક્રિયા છે. એ ટાઈમ વેસ્ટ નથી, બધામાં આપણને એ કામ લાગશે. જેટલી ધાર કાઢી હશે ને, ભલે ને આપણે નોકરી ધંધો વ્યવહાર સગા સંબંધી સાથેનો બધો કરવો હોય, પણ એના માટે ઉપયોગી થશે આ ધાર. જેટલી સારી ધાર, અને રોજ કાઢવાની હોય છે. આમ તો કથા વાર્તા એ આપણું મન સ્થિર કરે છે. કથા વાર્તા એ આપણી કુહાડીની ધાર કાઢે છે. અંતરદ્રષ્ટિની અંદર આપણે શું જોવાના છીએ? તો ભગવાન સ્વામિનારાયણે અંતરદ્રષ્ટિની 3 વ્યાખ્યા કરી છે એમના ઉપદેશ ગ્રંથ વચનામૃતની અંદર. પહેલી વ્યાખ્યા એમણે એ કરી છે ગરડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. અંતરદ્રષ્ટિ એટલે શું? શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનની સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા એમણે કરી છે ગરડા પ્રથમ પ્રકરણના 67મા વચનામૃતની અંદર કે અંતરદ્રષ્ટિ શું છે. એમણે કીધું કે ગુરુ સામે જોવું, સત્પુરુષ સામે જોવું એ અંતરદ્રષ્ટિ છે. અને ત્રીજી વ્યાખ્યા આવે છે ગરડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કે અંતરદ્રષ્ટિ શું છે? તો પોતાની સામું જોવું અંતરદ્રષ્ટિ છે. ભગવાનની સામું જોવું, ગુરુની સામું જોવું અને પોતાની સામું જોવું, આ અંતરદ્રષ્ટિ છે. તો આપણે 3 દિવસની અંદર આ 3 દ્રષ્ટિ ઉપર ઊંડા ઉતરવાના છીએ. પહેલામાં પહેલી વાત એમણે ત્યાં આગળ એવી કરી છે કે અંતરદ્રષ્ટિ એટલે ભગવાનની સામું જોવું. ભગવાનની સામું જોવું, એનાથી આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે, એનાથી આપણને શાંતિનો અનુભવ થાય છે, એનાથી આપણને સ્થિરતાનો અનુભવ થાય છે. ઉપનિષદનું બહુ જ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. શ્વેત કેતુ પોતે અભ્યાસ કરવા માટે ગયો યુનિવર્સિટીની અંદર. 12 વર્ષ સુધી એણે અભ્યાસ કર્યો, ઘણી બધી ડિગ્રીઓ લઈને ઘરે પાછો આવ્યો. એના પિતાશ્રી પાસે આવ્યો ત્યારે બહુ કેફમાં હતો કે હું બહુ ભણીને આવ્યો છું. નાના ગામડાની અંદર કોઈ ભણ્યા ના હોય ને કોઈ શહેરમાંથી ભણીને આવે, કેવો વટ પાડે, 2-4 વાક્યો આમ ઇંગ્લિશમાં બોલે કે મને આવડી ગયું છે બોલતા. તો આવીને એને જોયું એના પિતાએ કે આ થોડો વટમાં આવી ગયો એવું લાગે છે. સ્તબ્ધોસી, કે તું તો આમ સ્તબ્ધ થઈ ગયો એવું લાગે છે ભણીને. એ કે આ ભણીને આવ્યો ને, શું ભણીને આવ્યો બોલ? એટલે પેલો ગણાવતો હતો. આમણે કીધું કે બોરે મારે બધું સાંભળવું નથી, પણ તું એવું કાંઈ જાણીને આવ્યો છે કે એ જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું જ બાકી ન રહે? પેલો માથું ખંજવાળું કે અમારા સિલેબસમાં આવું નહોતું, અને કદાચ હોય તો ઓપ્શનમાં કાઢ્યું હશે. આવું કંઈ મારે એવું કંઈ તું ભણીને આવ્યો છે કે જે ભણ્યા પછી બીજું કંઈ ભણવાનું જ બાકી ન રહે, બીજું કંઈ જાણવાનું જ બાકી ન રહે, એવું તું જાણીને આવ્યો છે? આને કીધું એવું તો કંઈ મારામાં આવતું, અમારા અભ્યાસમાં આવતું નથી. એ વખતે એ કે તમે કહો મને, આવી તમને ખબર હોય તો. પિતાએ કીધું કે આજે તે ઉપવાસ કર્યો છે, હજી ખાધું પીધા વગર તું બેઠો છે, એટલે તને બધું અંદર ઉતરશે નહીં, તું જમીન આવ. એટલે જમવા મોકલ્યો. પારણા કરીને પાછો આવ્યો એટલે એ વખતે એમના પિતાએ એને ઉપદેશ આપ્યો અને કહે છે કે એક તત્વ એવું છે જેને જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી, બસ પરબ્રહ્મને જાણી લે. આ આપણા ઉપનિષદોનો ઘોષ છે, આ ઋષિ મુનિઓની અનુભવ વાણી છે. બાકી બીજું બધું જાણ્યા પછી અધૂરોપનો અનુભવ થવાનો અને થવાનો. એડિસનનું નામ આપણે બધા જાણીએ છીએ. અત્યારે આપણે જે પ્રકાશમાં બેઠા છીએ, એડિસન બાપાનો પ્રતાપ છે. એણે આ બધું રિસર્ચ કરીને, અને આવી તો ઘણી બધી રિસર્ચ એણે ઘણી દુનિયાને આપી છે. પણ એ એડિસન કહે છે કે વી ડોન્ટ નો a millionth of 1% about anything.
આપણે કોઈ પણ બાબતમાં એના 1%ના 10 લાખમાં ભાગ જેટલું પણ જાણતા નથી. વી ડોન્ટ નો a millionth of 1% about anything. આપણને એમ કે આપણે બહુ જાણીએ છીએ, પણ જે પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે ને, મુંબઈની અંદર એક આપણા એકદમ સ્નેહી એવા ડૉક્ટર છે, ENT સર્જન છે, ડૉક્ટર BR પટેલ, બહુ મોટા ડૉક્ટર છે, BR દેસાઈ, બહુ મોટા ડૉક્ટર છે, અને આખા ભારતમાં ENT સર્જનોમાં એનું સારું નામ છે. પૂજ્ય મહંત સ્વામીનું ઓપરેશન પણ એમની પાસે કરવામાં આવેલું. તો જ્યારે સંતો એમને મળ્યા ને ત્યારે બધું જિજ્ઞાસાથી પૂછતા હતા કે તમે તો છેલ્લા 30 વર્ષથી આ ENT સર્જન તરીકે છો, અને એમાં પણ એ તો પોતે એકલા ઇયરમાં જ ઊંડા ઉતર્યા હતા, નોઝને થ્રોનની ટ્રીટમેન્ટ કરતા જ નહોતા, સ્પેશિયાલિટી એને એકમાં જ એટલા બધા ઊંડા ઉતર્યા હતા. તો એમને પૂછ્યું કે તમારો અનુભવ શું છે? એ વખતે ડૉક્ટર બોલ્યા હતા, એમણે કીધું 30 વર્ષથી હું કાનમાં ઊંડો ઉતર્યો છું ખાલી, પણ હજુ સુધી ભગવાને આ કાન બનાવ્યો છે ને એના પારને હજુ સુધી હું પામી શક્યો નથી. આવી જ વાત ન્યુયોર્કની અંદર ડૉક્ટર નવીન મહેતા છે, નવીન મહેતા, અને એ પોતે બહુ સારા ડૉક્ટર ગણાય છે. આખા અમેરિકાના ENT એસોસિએશનના પોતે પ્રેસિડેન્ટ છે, અને ત્યાં આગળ પોતે બિલ ક્લિન્ટનના ડૉક્ટર એ છે, અને માઇકલ જેક્સનના ડૉક્ટર એ છે, અમિતાભ બચ્ચનના ડૉક્ટર એ છે. બહુ નમ્ર છે, પણ એમણે વાત કરી હતી કે હું આટલો મોટો સર્જન થયો પણ હજી કાનના પારને પામી શકાયું નથી. એક જ અંગની વાત થાય છે. તો હજી તો કોઈ પણ ફિલ્ડમાં તમે ઊંડા ઉતરો એટલે અનંત છે, અનંત, એનો અંત જ પામી શકાયો નથી. તો કોણ દુનિયાની અંદર જ્ઞાની છે બોલો? કોઈ ડૉક્ટર એમ કહી શકે મને શરીર વિશે બધી ખબર છે? કોઈ ના કહી શકે. કોઈ ભૂસ્તર શાસ્ત્રી એવું કહી શકે કે મને આ ભૂમિ વિશે બધી જ ખબર છે? કોઈ ન કહી શકે. કોઈ ખગોળ વિજ્ઞાન એવું કહી શકે મને બ્રહ્માંડમાં બધી જ ખબર છે? અનંત છે, કોઈ જ્ઞાનનો પાર પામી શકાય એમ નથી. એ શું બતાવે છે કે દુનિયાની અંદર કોઈ જ્ઞાન આપણને જ્ઞાની કરી શકે એમ નથી.